આમાંથી ઘણા બધા ગામોમાં સમાચાર મળતા હશે. મને સમાચાર મળે આમ તો ભરતસિંહની પહેલા નતા માનતા. કોઈ પણ વિધાનસભાની સીટ એવી નથી કે જ્યાં 10,000 વોટ ખોટા ના કર્યા હોય. કોઈ વિધાનસભાની સીટ એવી નથી કે 10,000 વોટ ખોટા ના કર્યા હોય. આખું હતા તો કે 150 ખોટા કર્યા. અહીં નવા તો 2-3 પરિવાર ઠાકોર છે, મારે ભાગ બાંધેલો હતો. આવતા આવતા એમને વોટિંગ બધા એમને થઈ ગયા અને 98% વોટિંગ કર્યું. કેટલું? 98%. એટલે 98% હવે કદાચ મરણ બાકી રહ્યા હોય તો ભલે 1-2, કદાચ આખા નવામાં 5 કે 10 વોટ કદાચ બાકી રહ્યા હોય તો ઘણા. આટલા વોટ કઈ હાચા હોય જ નહીં. બધી જ એક તરફી અમને સમાચાર મળ્યા કે 3-4 દણી આખા ગામના વોટ કર્યા છે. એ ઠાકોર સમાજનો કોઈ ખેડૂત હતો, મતદાન કરવા ગયો એટલે એને મતદાન ના કરવા દીધું કે તમારું મતદાન થઈ ગયું. અને એ ટાઈમે એમણે માતાજીને પ્રાર્થના કરી કે મા જગદંબા, મારો મતાધિકાર પણ છીનવી લીધો છે, એટલે હું તારી પાસે બીજી કોઈ પ્રાર્થના કરતો નથી, પણ સત્યમેવ જયતે, સત્યનો વિજય કરાવજે અને બેનને આશીર્વાદ આપજે. બેન કેની બેન જીતશે ને તો આ નવાના ગોત્ર લાઈન દોષીશ. મા જગદંબા, આટલી મારી માનતા સ્વીકારજે. અને પરિણામ આવ્યું. તમે એમ જુઓ કે એ લોકો આજે આટલા દિવસ પરિણામ આવવા છતાં ભાજપ હાર્યું છે એના કરતા એ લોકોના મગજમાં હારનો પથાર સૌથી મોટો એ છે કે આટલું ખોટું કર્યું, આટલા પૈસા ખર્ચ્યા અને છતાં હાર્યા એનો અફસોસ છે. આ ભાજપ કોંગ્રેસ લોકશાહી ઢબેલું હાર્યા હોય તો એનો અફસોસ માપનો હોય, પણ કે આટલું ખરાબ કરવા છતાં પણ આપણે હાર્યા. એટલે મેં એમને કીધું કે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, મારવા કરતા તારવા વાળો મોટો હોય ને હોય.